अलग 5 आलेख આપણે દોરવાના હશે। તો સૌથી પહેલા આપણે 5 આલેખના નામ જોઈએ। પહેલું છે સંપૂર્ણ ધન સહસંબંધ। સંપૂર્ણ ધન સહસંબંધ તો જે આપણને બે ચલો આપ્યા હોય, બે ચલો એક જ દિશામાં ફેરફાર થતા હોય, એટલે કે ચલ x માં વધારો થાય તો ચલ y માં વધારો થાય, અને x માં ઘટાડો થાય તો ચલ y માં ઘટાડો થાય। એક જ દિશામાં ફેરફાર થતા હોય અને આંશિક અચળ પ્રમાણમાં થતા હોય એને આપણે સંપૂર્ણ ધન સહસંબંધ કહીશું। પણ આપણે વિકિરણ આકૃતિ રીત મુજબ જોઈએ તો વિકિરણ આકૃતિ રીતમાં છે કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની તરફ જતી હોય તો તેને આપણે સંપૂર્ણ ધન સહસંબંધ કહીશું। જોઈએ એક આપણે વિકિરણ આકૃતિ અહીં આપણો આલેખ છે, નીચેની ધરી x અને ઉપરની ધરી y અને છેદે તે બિંદુ। તો એવું કીધું કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર, સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ, એટલે કે આપણે આ રીતની સુરેખા મળશે, બધા જ બિંદુઓ આ સુરેખા પર હોય તો આને આપણે હલો સંપૂર્ણ ધન સહસંબંધીને કહીશું કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક રેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો તેને, એટલે કે તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય। આપણે રેખા મુજબ જોઈએ, આપણી સુરેખા છે, સુરેખા ઉપર બિંદુ, આ બિંદુ A, બિંદુ B, C, D અને E। કે વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક સુરેખા પર, તો સુરેખા પર, અને તે સુરેખા ડાબી બાજુ, એટલે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે। આ વ્યાખ્યા આપણે વિકિરણ આકૃતિ મદદથી જોઈએ। એ રીતે વધારો ઘટાડો આપણે જોઈએ કે જ્યારે બંને ચલની કિંમતોમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ હોય તો તે બે ચલો વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તે કહેવાય। આપણે વિકિરણ આકૃતિ મુજબ જોયું। હવે આપણે કોઈ દાખલા જોઈએ। એવું કીધું બે ચલોની કિંમતમાં, એટલે કે ચલ x
x અને ચલ y ની કિંમતમાં થતા ફેરફાર એક જ દિશામાં, એટલે કે ચલ x માં વધારો થાય તો y માં વધારો થાય, અથવા ચલ x માં ઘટાડો થાય તો y માં ઘટાડો થાય, અને અચળ પ્રમાણમાં જેટલો વધારો થતો હોય દરેક કિંમતમાં વધારો સમાન થવો જોઈએ, કે અચળ થતો હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઘનસર સંબંધ છે તેમ કહેવાય. અગાઉની વ્યાખ્યા કાલે આપણે એવું ભણ્યા હતા, ફક્ત ઘનસર સંબંધ, એમાં અચળ શબ્દ નહોતો, એમાં ફક્ત આપણે એટલું જોયું હતું કે બંને ચલોની કિંમતમાં થતા ફેરફાર એક જ દિશામાં હોય તો તે બે ચલો વચ્ચે ઘનસર સંબંધ છે તેમ કહેવાય. તો ઘનસર સંબંધ હોય તો આપણે અચળ નથી લખવાનું, ફક્ત એક જ દિશામાં આવે. જો સંપૂર્ણ શબ્દ આવે તો આપણે વ્યાખ્યા જોઈએ વિકિરણ આકૃતિ મુજબ, કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એક આપણે જોયું સંપૂર્ણ ધન, અને બીજી વિકિરણ આકૃતિ જોઈ આપણે સંપૂર્ણ ઋણ. બંનેમાં જોઈ તો વ્યાખ્યા સમાન જ લાગે. જે આપણી સુરેખા રહી, જો ધન સહસંબંધ હોય સંપૂર્ણ, તો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જાય, અને ઋણ હોય તો ઉપરથી નીચે. તો વ્યાખ્યા જુઓ કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તે દર્શાવે. તો આપણી વિકિરણ આકૃતિ છે, આ સુરેખા છે, એની ઉપર બિંદુ આપ્યા, બિંદુ A, B, C, D, E અને F. આ બધા બિંદુઓ આપણે એક જ સુરેખા પર આવેલા છે. સુરેખા આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ કઈ તરફ કીધું છે કે નીચેની તરફ જતી હોય તો તેને આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહીશું. ત્યાર પછી વ્યાખ્યા મુજબ જોવું હોય તો કે જ્યારે બંને ચલની કિંમતોમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં હોય તો તે બે ચલોની વિકિરણ આકૃતિ આ મુજબ થશે. સંપૂર્ણ ઋણ સહસંબંધ વિકિરણ આકૃતિ મુજબ વ્યાખ્યા જોઈએ તો ઉપરની છે કે જો વિકિરણ આકૃતિમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે આપણે એની આકૃતિ જોઈએ કે રકમ ઉપરથી ખબર પડે કઈ રીતનું છે. કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફાર વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણી પાસે બે ચલ x અને y, જો ચલ x માં વધારો થાય તો y માં
ઘટાડો થાય એટલે એકબીજાની વિરુદ્ધ દિશા, અથવા ચલ x માં ઘટાડો થતો તો ચલ y માં વધારો થાય, અને જે વધારો ઘટાડો થાય એ ચોક્કસ એટલે કે અચળ પ્રમાણમાં થતો હોય તો એની વિકિરણ આકૃતિ આપણે આ મુજબની મળશે. કાલે આપણે ફક્ત ઋણ સહસંબંધની વ્યાખ્યા જોઈ હતી, સંપૂર્ણ શબ્દ નહોતો. જો સંપૂર્ણ શબ્દ ન હોય એ આપણે અચળ લખવાનું નથી. તો આપણે એવું જોયું કે બે ચલોની કિંમતમાં થતા ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય તો તે બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે. ઋણ સહસંબંધ હોય તો અચળને લખવાનું. સંપૂર્ણ શબ્દ આવે ધનમાં અથવા ઋણમાં તો જે આપણો ફેરફાર થાય એ અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોવો જોઈએ. ત્યાર પછી હવે આપણે સંપૂર્ણ ધન સહસંબંધ જોયો, એવી રીતે આંશિક ધન સહસંબંધ જોઈશું. તો ત્રીજી વિકિરણ આકૃતિ આપણે જોઈશું આંશિક ધન સહસંબંધ. આંશિક ધન સહસંબંધ તો એની વિકિરણ આકૃતિ જોઈજો. જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ એક સુરેખા પર અથવા સુરેખાની ખૂબ જ નજીક આવેલા હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની તરફ ગતિ કરતી હોય તો તેને આપણે આંશિક ધન સહસંબંધ કહીશું. શું કીધું આમાં? તો કે બધા જ બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ અથવા સુરેખા ઉપર, તો સુરેખા ઉપર આપણે 4 બિંદુ આવેલા છે, એ 4 બિંદુ સુરેખાની નજીક છે. તો આ જે આસપાસ બિંદુઓ આવેલા છે અને સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે તો એને આપણે આંશિક ધન સહસંબંધ કહીશું. તો આપણે વ્યાખ્યા મુજબ જોઈ લો કે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં, એટલે ફેરફાર થશે એક જ દિશામાં પણ અચળ પ્રમાણમાં ન હોય. જો અચળ પ્રમાણમાં હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય, અચળ પ્રમાણમાં ન હોય તો આંશિક ધન સહસંબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથી વિકિરણ આકૃતિ જોઈએ આપણે આંશિક ઋણ સહસંબંધ. આંશિક ઋણ સહસંબંધ આની વ્યાખ્યા પણ આ મુજબ છે કે વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ હોય તો આ સુરેખા આપણે દોરી છે, આ બિંદુ એની આસપાસ અથવા નજીક છે અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય તો તેને આપણે આંશિક ઋણ સહસંબંધ કહીશું. ત્યાર પછી બીજી રીતે જોઈએ આપણે કે જ્યારે બે ચલોની કિંમતમાં થતા ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય, ફક્ત વિરુદ્ધ દિશા કીધી છે પરંતુ અચળ પ્રમાણમાં ન હોય તો તેને આપણે આંશિક ઋણ સહસંબંધ કહીશું. ત્યાર પછી છેલ્લી આપણી આકૃતિ છે સહસંબંધનો અભાવ. સહસંબંધનો અભાવ સહસંબંધના અભાવની વિકિરણ આકૃતિ આ મુજબ થશે. બિંદુનું આલેખન આપણે કર્યું. હવે આ બિંદુના આલેખનમાંથી કોઈ ચોક્કસ આપણે સુરેખા પસાર કરી શકતા નથી, એટલે કે
ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ નથી પસાર કરી શકતા, કે ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ પણ પસાર કરી શકતા નથી, તો આને આપણે સહસંબંધનો અભાવ કહીશું. તો વિકર્ણ આકૃતિમાં 5 અલગ અલગ હલો 5 દેખાતું નથી સારો હાલો સાહેબ હા તો આ બોલો એ હાલો સાહેબ સહસંબંધનો અભાવ. તો નીચેની ધરીને આપણે x કહીશું, ઉપરની ધરીને y. બિંદુનું આલેખન કર્યું તો અહીંયા જે બિંદુ આવે એ છૂટા છવાયા બિંદુ હોય છે. હવે આમાંથી આપણે નથી આ રીતે સુરેખા દોરી શકતા અથવા નથી ઉપરથી નીચેની તરફ, તો બિંદુ અલગ અલગ હોય છે, તો આને આપણે કહીશું સહસંબંધનો અભાવ. તો સહસંબંધનો અભાવ હોય ત્યારે જવાબ આપણે r બરાબર 0 મળશે. તો મુખ્ય આપણી આ 5 આકૃતિ ફરીથી આપણે રિવિઝન કરીએ તો પહેલી મેં કીધી કે સંપૂર્ણ ઘન સહસંબંધ. તો એની વિકર્ણ આકૃતિ જોઈ લો કે સંપૂર્ણ ઘન સહસંબંધ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરતી હોય તો તેને આપણે સંપૂર્ણ ઘન સહસંબંધ કહીશું. અથવા કે જ્યારે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતા હોય તો તેને આપણે સંપૂર્ણ ઘન સહસંબંધ કહેવાય. અને વિકર્ણ આકૃતિ આ મુજબ બનશે. ત્યાર પછી બીજી આપણે આકૃતિ જોઈએ સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો એની વાત કરીએ તો જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ કોઈ એક જ સુરેખા પર આવેલા હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની તરફ ગતિ કરતી હોય તો તેને આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહીશું. અથવા કે જ્યારે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય અને અચળ પ્રમાણમાં થતા હોય તો તેને આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. ત્યાર પછી ત્રીજી જોઈએ આપણે આંશિક ધન સહસંબંધ. આ આંશિક ધન સહસંબંધ એ આપણી સંપૂર્ણ ધન સહસંબંધ જેવી થશે, પણ એકાદ બે બિંદુ સુરેખાની ઉપર અથવા નીચે હોય. તો એની વિકર્ણ આકૃતિ પરથી જોઈએ આપણે તો જો વિકર્ણ આકૃતિમાં મોટા ભાગના બિંદુઓ આપણી સુરેખાની નજીક હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની તરફ ગતિ કરતી હોય તો તેને આપણે આંશિક ધન સહસંબંધ કહેવાય. અથવા કે જ્યારે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય અને અચળ પ્રમાણમાં ન હોય. જો એક જ દિશામાં ફેરફાર હોય અને અચળ પ્રમાણમાં હોય તો એને સંપૂર્ણ ધન કહેવાય, અને અચળ પ્રમાણમાં ન હોય તેને આંશિક ધન સહસંબંધ કહેવાય. ત્યાર પછી નંબર 4 આંશિક ઋણ સહસંબંધ. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ કોઈ એક સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની તરફ જતી હોય તો તેને આપણે આંશિક ઋણ સહસંબંધ કહીશું. અથવા કે જ્યારે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય અને અચળ પ્રમાણમાં ન હોય તો તેને આપણે આંશિક ઋણ સહસંબંધ કહીશું. અને છેલ્લી આકૃતિ આપણી હતી 5 નંબરની સહસંબંધનો અભાવ. તો સહસંબંધના અભાવમાં જે બિંદુઓ આપેલા હોય એ આ મુજબના હોય. ચોક્કસ આપણે સુરેખા દોરી શકતા નથી. તો આ પ્રકાર જે આવે
મેળવીશું આપણે સહસંબંધનો અભાવ. તો હવે આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ. સ્વાધ્યાય 2.